આગામી ચૈત્રી નવરાત્રી, રમઝાન અને રામનવમીના તહેવારો નિમિત્તે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં લસકાણા, સરથાણા અને કાપોદ્રા વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા। ડીસીપી અલોકકુમાર, એસીપી વિપુલ પટેલ, પીઆઈ કુલદીપસિંહ ચાવડા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠકમાં જણાવાયું કે તહેવારો વર્ષોથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય છે। કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક પોલીસને 112 પર જાણ કરવા તેમજ હિન્દુ મુસ્લિમ ભાઈચારાને ખરાબ કરે તેવા કોઈપણ પગલાંથી દૂર રહેવા અનુરોધ કરાયો છે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લસકાણા, સરથાણા અને કાપોદ્રા વિસ્તારમાં રહેતા હિન્દુ મુસ્લિમ ભાઈઓની શાંતિ સમિતિની આ બેઠક શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી। આ ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડીસીપી અલોકકુમાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ તહેવારોની ઉજવણી ઝોન 1માં વર્ષોથી ઉજવાઈ રહી છે અને કોઈ પણ કારણ હોય તો 112 પર કોલ કરવો અથવા પીઆઈને કોલ કરવો અને જરૂર હોય તો તેમને પણ કોલ કરી શકાય છે, પરંતુ કોઈ પણ એવું પગલું નહીં ભરવું જેથી भाईचाराમાં मनमुटाव उपजे। आज रोज कापोद्रा पुलिस स्टेशन के प्रांगण में शांति समिति का बैठक रखा गया, जिसमें कापोद्रा, सरथाना और लसकाना पुलिस स्टेशन के जो आगेवान हैं, हिंदू और मुस्लिम आगेवान दोनों यहाँ पे मौजूद रहे और सबको कौमी एकता बनाए रखने की सूचना दी गई। और कोई भी बनाव बनता है तो नज़दीकी पुलिस स्टेशन एसीपी और डीसीपी रोड पे हाजिर है, आप उनको कॉन्टैक्ट करें। और सबको आने वाले त्योहारों की खूब खूब शुभकामनाएं। और मैं सबसे यही कामना करता हूँ कि सब आप लोग कौमी एकता बनाए रखें, कुछ भी बनाव हो तो आप पुलिस को जान करें।